આધાર કાર્ડ તમે કઢાવ્યું હોય પણ આધાર કાર્ડ આવ્યું નથી, અથવા તો તમારી પાસે આધાર કાર્ડ હતું અને ખોવાઈ ગયું છે અને તમારી પાસે આધાર કાર્ડની એનરોલમેન્ટ સ્લીપ છે, તો તમે કેવી રીતે એનરોલમેન્ટ સ્લીપ દ્વારા આધાર કાર્ડ મંગાવી શકશો? તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈને UIDI લખવાનું છે, પછી ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. અહીંયા આપેલી કોઈ પણ તમારી મનપસંદ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો ને પછી તમારે ક્લિક કરી દેવાનું છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે માય આધાર પર જવાનું છે ને જ્યાં તમારે ઓર્ડર આધાર PVC કાર્ડ પર જવાનું છે. પછી તમારી સમક્ષ આવી નવી વિન્ડો ઓપન થશે, જ્યાં તમે આધાર નંબર દ્વારા અને એનરોલમેન્ટ ID નંબર દ્વારા આધાર કાર્ડ મેળવી શકો છો. તમારે અહીંયા એનરોલમેન્ટ ID પર ક્લિક કરવાનું છે. સૌ પ્રથમ તમારે 14 અક્ષરનો એનરોલમેન્ટ નંબર લખવાનો રહેશે. એનરોલમેન્ટ નંબર લખ્યા પછી તમે જે તારીખે આધાર કાર્ડ કઢાવ્યું છે તે તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તારીખ લખ્યા પછી નીચે તમારે ટાઈમ સિલેક્ટ કરવાનું રહેશે. સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારે મિનિટ સિલેક્ટ કરવાની રહેશે. આટલું થઈ ગયા પછી બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરી લેવાનો છે તમારે. પછી નીચે માય આધાર મોબાઈલ ઇઝ નોટ રજિસ્ટર, જો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજિસ્ટર નથી તો તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે ને તમારી પાસે હાલ જે મોબાઈલ નંબર છે તે તમારે દાખલ કરી લેવાનો છે, જેથી આધાર કાર્ડ ની દરેક અપડેટ તમારા સુધી મળી શકશે. ને સેન્ડ OTP પર ક્લિક કરવાનું છે. હાલ તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તેના પર 6 આંકડાનો OTP આવશે, જે તમારે અહીંયા પર દાખલ કરી દેવાનું છે. પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી દેવાનું રહેશે. પછી તમારે આટલી સૂચના વાંચી લેવાની છે ને પછી ક્લોઝ પર ક્લિક કરવાનું છે ને પછી તમારે સબમિટ કરી દેવાનું છે ને અહીંયા તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે અહીંયા આપેલો SRN નંબર નોંધી લેવાનો છે ને અહીંયા પર તમારે ક્લિક કરવાનું છે. પછી મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પેમેન્ટ તમે નેટ બેન્કિંગ, વોલેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ દ્વારા અથવા QR કોડ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા તમારે QR પર ક્લિક કરીને જનરેટ QR પર ક્લિક કરવાનું રહેશે. પછી તમે જે ફોનપે, ગૂગલ પે, પેટીએમ યુઝ કરતા હોય તેના સ્કેનર પરથી તમારે QR કોડ સ્કેન કરવાનો રહેશે. QR કોડ સ્કેન કરશો એટલે તમારા પેમેન્ટ મોડમાં 50 રૂપિયા પેમેન્ટ કરવાનું આવશે, જે તમારે પેમેન્ટ કરી દેવાનું રહેશે. પેમેન્ટ કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે. તમારે બેક જવાની જરૂર નથી અથવા તો તમારો ઓર્ડર કેન્સલ થઈ જશે. 5 સેકન્ડ રાહ જોવાની રહેશે તમારે. પેમેન્ટ કન્ફર્મ થશે એટલે આ પ્રકારનું તમારે ટ્રાન્ઝેક્શન સ્ટેટસમાં સક્સેસ આવી જશે. અહીંયા તમારો SR નંબર આવી જશે. તમે જે તારીખે પેમેન્ટ કર્યું છે તે પેમેન્ટની તારીખ અહીંયા આવી જશે અને અહીંયા પેમેન્ટ એમાઉન્ટ આવી જશે. સ્લિપ ડાઉનલોડ કરવા માટે બાજુમાં આપેલો કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો રહેશે. કેપ્ચા દાખલ કર્યા પછી ડાઉનલોડ સ્લિપ પર ક્લિક કરવાનું છે. પછી તમારી સ્લિપ ડાઉનલોડ થઈ જશે અને પોસ્ટ દ્વારા 10 દિવસની અંદર તમારું પ્લાસ્ટિકનું આધાર કાર્ડ તમને મળી જશે. વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો ઉપયોગી થઈ શકે.
જો વિડીયોમાં આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી અમારા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે.